રાજ્યમાં અનાજ અને સાયકલ કૌભાંડના સાહી હજી સુકાઈ નથી અને ત્યાં જ પાણી પુરવઠાનું એક એવું કૌભાંડ સામે આવ્યું છે જે તમારી આંખોય પહોળી કરી નાખશે। શું છે આ કૌભાંડ, કોણે આચર્યું આ કૌભાંડ, જુઓ અહેવાલમાં। सरकारी भ्रष्ट बाबोનું કરોડોનું કૌભાંડ। ખોટા બિલો બનાવી આચર્યું મસમોટું કૌભાંડ। 7 બાબુ 5 કોન્ટ્રાક્ટર સહિત 14 સામે ફરિયાદ। ટેન્ડરિંગ પ્રક્રિયા વગર જ કર્યા નકલી કામ। કામ નકલી પણ પૈસા પડાવ્યા અસલી। ગુજરાતમાં કોઈ કૌભાંડ ન થાય તો નવાઈ કહેવાય, કારણ કે સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર એટલો ઘર કરી ગયો છે કે નીચેથી ઉપર સુધી આખી સિસ્ટમ ભ્રષ્ટ થઈ ગઈ છે। રૂપિયા ન આપો તો કોઈ કામ થતા નથી તેવી અનેક ફરિયાદો લોકો કરતા રહે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી તે પણ સત્ય છે। ત્યારે વધુ એક કૌભાંડ નવસારીમાંથી સામે આવ્યું। આ વખતે કૌભાંડ પાણી પુરવઠા યોજનામાં આચરાયું છે, તે પણ પાછું જે વિસ્તારના સાંસદ કેન્દ્રમાં પાણી પુરવઠા મંત્રી છે તે જ CR પટેલ વિસ્તારમાં કૌભાંડી બાબુએ કરોડો સગે વગે કરી નાખ્યા। જીવન માટે જરૂરી પાણી અને આ પાણી ઘર ઘર સુધી પહોંચાડવા માટે સરકાર કરોડો ખર્ચતી હોય છે, પરંતુ નવસારીની બિલ્લીમોરા પાણી પુરવઠા વિભાગની જે કચેરી છે એના અધિકારીઓ એક કોન્ટ્રાક્ટર સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। હાલ જે છે એ આપણે બિલ્લીમોરા શહેરમાં છે અને બિલ્લીમોરા શહેરના બંદર રોડ પર આવેલ આ ભૂરી હાઉસ છે। આ ભૂરી હાઉસમાં જે કોન્ટ્રાક્ટર નરેન્દ્ર શાહ છે એના સમગ્ર પરિવારને CID ક્રાઇમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને નરેન્દ્ર શાહ જે એજન્સી ચલાવતા હતા જ્યોતિ સ્વિચબોર્ડના નામે, અને એ આ ભૂરી હાઉસ છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે G3, G4, G5 આ 3 ફ્લેટ જે છે એ નરેન્દ્ર શાહ અને એમના પત્ની જ્યોતિબેનના નામ પર છે। અને આ જે એપાર્ટમેન્ટનો જે G3 અને G4 જે છે એમાં એ લોકોએ ઓફિસ બનાવી હતી અને આ ઓફિસના અંદર સીધી રીતે આ લોકો પોતાનું કામ કરતા હતા। કૌભાંડ શું છે અને કેટલા કરોડ સગે વગે કરાયા છે તેને વિસ્તૃત વાત કરીશું, પરંતુ સૌથી પહેલા તમે ભ્રષ્ટ બાબુને ઓળખી લો। નિવૃત્ત કાર્યપાલક ઇજનેર દલપત બુધાભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા કે રાજ, નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ એન બંસલ, અધિક મદદનીશ ઇજનેર કિરણ બી પટેલ, વિભાગીય હિસાબનીશ રાજેશ કુમાર ઝા, સિનિયર ક્લાર્ક RG પટેલ અને સિનિયર ક્લાર્ક JP પરમાર। આ 7 બાબુએ ખોટા બિલ અને જાત ભાતના કતકડા કરીને સરકારી પૈસા સગે વગે કરી નાખ્યા। જેમણે બી જે ગેરરીતિ કરી હશે એ ગેરરીતિ કરનારાઓને કોઈ પણ હશે અને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે, એ મને પૂરો અમારા ભૂપેન્દ્રભાઈની સરકારમાં વિશ્વાસ છે। જ્યારે સરકાર પોતે ફરિયાદી બનીને જ્યારે એક્શન મૂડમાં હોય ત્યારે હું ચોક્કસ એમને પણ કહેવા માંગુ છું કે અમારી સરકાર આવા લોકોને ક્યારે પણ છોડશે નહીં અને ભવિષ્યમાં પણ આવું નહીં થવા। સૌથી મોટું કૌભાંડ આજે નવસારી જિલ્લામાં પકડાયું છે, પરંતુ હું તો એમ કહેવા માંગુ છું વલસાડ જિલ્લામાં, ડાંગ જિલ્લામાં, તાપી જિલ્લામાં અને સુરત જિલ્લામાં બી તલસ્પર્શી સાચી તપાસ જો કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ અને કરોડો રૂપિયાનો ભાજપનો ભ્રષ્ટાચાર પકડાઈ શકે એવું લાગે છે। આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે 4 આરોપી હજુ ફરાર છે। આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું જો તેની વાત કરીએ તો કૌભાંડીઓએ કામ કર્યા વિના જ એવું બતાવ્યું કે કામ થઈ ગયા છે। આ માટે ખોટા બિલો મૂકી સરકારમાંથી પૈસા લઈ લીધા। સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સુરત CID ક્રાઇમે કર્યો છે, જે 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે તેને કોર્ટમાં રજૂ કરાયા અને રિમાન્ડ મેળવવામાં પણ આવ્યા છે।
જે રીતે પાણી પુરવઠા વિભાગમાં મસ્ત મોટું જે કૌભાંડ ચાલી રહ્યું હતું ત્યાં CID ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સમગ્ર જે કૌભાંડ છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પાણી પુરવઠા વિભાગના જે કર્મચારીઓ છે તેમને કોન્ટ્રાક્ટર સાથે મળીને ₹9 કરોડનું કૌભાંડ કર્યા હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને પાણી પુરવઠા વિભાગમાં વિવિધ જે 90 જેટલી જે યોજનાઓ છે તે યોજનાઓ માત્ર પેપર પર બતાવવામાં આવી હતી, પરંતુ જે કામગીરી થવી જોઈએ તે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી, જેને કારણે CID ક્રાઇમ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ સમગ્ર જે બનાવ છે તેમાં તપાસ કરી રહી હતી અને એવિડન્સ મળતાની સાથે 14 જેટલા જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી 3 મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. કાળું કૌભાંડ કરનારો રાજકોટનો ભ્રષ્ટ TPO મનસુખ સાગડિયા તો તમને યાદ જ હશે. આ કૌભાંડી બાબુની જ્યારે તપાસ કરાઈ તો તેની પાસેથી કાળી કમાણીનો પટારો ખુલ્યો. હવે સવાલ થઈ રહ્યો છે કે પાણી પુરવઠામાં કૌભાંડ કરનારા નવસારીના આ ભ્રષ્ટ અધિકારીઓની તપાસ થશે ખરા? સુરત CIDએ કેમ આ અધિકારીઓની મિલકતની તપાસ કરી નથી? એક કૌભાંડ તો સામે આવ્યું, પરંતુ આ પહેલા કેટલા કૌભાંડ કર્યા હશે? સાગડિયાની માફક આ અધિકારીઓની પાસે પણ કાળી કમાણીનો ખજાનો નહીં હોય? આવા ભ્રષ્ટ બાબુઓ સામે સરકારને છેતરવાનો ગુનો ન નોંધાવવો જોઈએ? આ કૌભાંડીઓનું મદદગાર કોણ હતું તેની તપાસ ન થવી જોઈએ? આવા તો અનેક સવાલ છે કે જેનો જવાબ જનતા ઈચ્છી રહી છે. તો આ કૌભાંડ પર જ્યારે રાજ્યના મંત્રી મુકેશ પટેલને પૂછાયું તો તેમણે તટસ્થ તપાસ અને કોઈ ગુનેગારને છોડાશે નહીં તેવું આશ્વાસન આપ્યું. આ જે બીજા એના સિવાયના મારા વિભાગ સિવાયના બી બીજા કામો થયા છે એની તપાસ કરશે અને અત્યારે લગભગ 10 જેટલા આરોપીઓને પકડી લેવાયા છે. બીજા જે આરોપી છે એને પકડવાની તજવીજ ચાલે છે. પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતમાં આવું ક્યાંય પણ આવું ભ્રષ્ટાચારનું કામ ચાલતું હશે, આવું ક્યાંક કામ ચાલતું હશે, ક્યાંક અમે છોડવા નથી. અમે આવું અમારું બીજી પણ અમને ફરિયાદ ધ્યાન પર આવશે તો અમે તાત્કાલિક અમે પગલાં લઈશું. ગુજરાતમાં ભ્રષ્ટ બાબુઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેઓ એક પણ કામ ભ્રષ્ટાચાર કર્યા સિવાય કરતા નથી. ટેબલ નીચેથી જો રૂપિયા ચૂકવવામાં ના આવે તો કૌભાંડી બાબુઓ ફાઇલોને લટકાવી રાખે છે. જે લોકોના હકનું છે તેને પણ ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે. ત્યારે ગુજરાતમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારનો કોઈ ઉકેલ લાવવો જ પડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.